ટ્રાન્સમિશન મોડ્સ, બરાબર. તેમાં બે ટાઈપ્સના મોડ્સ હતા, પેરેલલ અને સિરિયલ, બરાબર. પેરેલલમાં શું હતું કે મલ્ટિપલ બીટ્સ આર સેન્ટ એટ અ ટાઈમ, ઘણા બધા બીટ એક જ સમયે સેન્ડ થતા હતા. જ્યારે સિરિયલમાં શું હતું, કોઈ પણ એક સમયે કોઈ પણ એક બીટ ટ્રાન્સમિટ થાય છે, બરાબર. પેરેલલમાં શું એક જ ટાઈપ હતી, જ્યારે સિરિયલમાં શું હતું, ત્રણ અલગ અલગ સબ ક્લાસીસ હતા. કયા કયા હતા? એસિંક્રોનસ, સિંક્રોનસ, આઇસોસિંક્રોનસ, બરાબર. તો આ કેટેગરીઝ હતી. એમાં ફર્સ્ટ શું હતું, પેરેલલ ટ્રાન્સમિશન. તો જે આપણા બીટ્સ હોય છે, ડેટા કયા ફોર્મમાં હોય છે, કાં તો ઇમેજ હોય, વોઇસ હોય, ટેક્સ્ટ હોય, નંબર હોય, તો એને શેના ફોર્મમાં કન્વર્ટ થાય છે, બાઇનરી ફોર્મમાં, અને બાઇનરી ફોર્મ ટ્રાન્સમિટ થાય છે સોર્સ ટુ ડેસ્ટિનેશન. તો જે આ બાઇનરીમાં કન્વર્ટ થાય છે, તો તે બીટ પેટર્ન્સ હોય છે 0 ને 1 નું ગ્રુપ બનાવવામાં આવે છે, બરાબર. એન બીટનું, કોઈ 8 બીટનું બનાવે, કોઈ 16 બીટનું બનાવે, બરાબર. તો આ જે ગ્રુપ હોય છે તે એટ અ ટાઈમ ટ્રાન્સમિટ થાય છે. જો આપણે એન બીટ ટ્રાન્સમિટ કરીએ એટ અ ટાઈમ થ્રુ પેરેલલ ટ્રાન્સમિશન, તો કેટલા વાયર જોઈએ? એન વાયર જોઈએ. જો આપણે 8 બીટ ટ્રાન્સમિટ કરીએ તો આપણને 8 કેબલ જોઈએ. તો પેરેલલ ટ્રાન્સમિશનનો ડિસએડવાન્ટેજીસ શું છે કે એમાં કોસ્ટ વધી જાય. કયા સેન્સમાં કોસ્ટ વધી જાય? કે આ જે હોય છે તે જેટલા આપણે બીટ પેરેલલમાં ટ્રાન્સફર કરીએ તેટલા આપણને કેબલ જોઈએ, બરાબર. તો આમાં કેબલની કોસ્ટ વધી જાય. એડવાન્ટેજ શું છે કે આ જે પેરેલલ ટ્રાન્સમિશન છે તે સ્પીડ પ્રોવાઈડ કરે, કારણ કે એટ અ ટાઈમ આપણે મલ્ટિપલ બીટ્સ ટ્રાન્સમિટ કરીએ સોર્સ ટુ ડેસ્ટિનેશન, બરાબર. તો આ જ વસ્તુ અહીંયા ડિસ્કસ કરી છે. નેક્સ્ટ શું હતું? સિરિયલ ટ્રાન્સમિશન. તેમાં વન બીટ ફોલો અનધર બીટ. ઓકે, તો શું હોય છે એમાં કે માની લો આપણું પીસી છે, મારું પીસી ને તમારું પીસી. તમારું પીસી સેન્ડર છે, તો મારા પીસીના અંદર જો પ્રોસેસ પેરેલલમાં થતી હોય, બરાબર, ને તમારા પીસીમાં બી જો પ્રોસેસ પેરેલલમાં થતી હોય, ને જો આપણે જો ડેટા સિરિયલ ટ્રાન્સમિશનથી કરવા માંગતા હોય તો આપણને શું જોઈએ? પેરેલલ ટુ સિરિયલ કન્વર્ટર, કે જે આ મારા પીસીનો ડેટાને આ પર્ટિક્યુલર કેબલમાં ટ્રાન્સમિટ કરતા પહેલા શું કરશે? કન્વર્ટ કરશે. પેરેલલ ટુ સિરિયલ કન્વર્ટર છે. જ્યારે રિસીવર સાઇડ પર્ટિક્યુલર ડેટા પહોંચશે ત્યારે શું થશે? સિરિયલ ટુ પેરેલલ કન્વર્ટરથી કન્વર્ટ થશે ને પર્ટિક્યુલર રિસીવરને મળશે, બરાબર. તો શું હોય છે આનો એડવાન્ટેજ? કે કોસ્ટ ઓછી હોય છે. તેના કમ્પેરમાં જે આપણે જોયું પેરેલલ ટ્રાન્સમિશન, તો તેના કમ્પેરમાં કોસ્ટ ઓછી હોય છે. હવે શું છે, એની અલગ અલગ કેટેગરીઝ છે, સબ ક્લાસીસ છે સિરિયલ ટ્રાન્સમિશનના. તો ફર્સ્ટ છે એસિંક્રોનસ ટ્રાન્સમિશન. તે સિંક્રોનસ ટ્રાન્સમિશનમાં શું હોય છે કે પર્ટિક્યુલર પેટર્ન ઇમ્પોર્ટન્ટ છે, કે આપણે કેટલા બીટ સેન્ડ કરવા માંગીએ છીએ, કેટલા બીટનું ગ્રુપ સેન્ડ કરવા માંગીએ છીએ, તો એને એક પેટર્ન કન્સિડર કરે છે. એસિંક્રોનસમાં ટાઈમ ઇમ્પોર્ટન્ટ નથી, પણ પેટર્ન ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે આમાં 8 બીટનું એક ગ્રુપ બનાવે, તો 8 બીટ એઝ અ યુનિટ કન્સિડર થશે ને એ ટ્રાન્સમિટ થશે, બરાબર. તો એસિંક્રોનસ ટ્રાન્સમિશનમાં શું હોય છે કે એ જે પર્ટિક્યુલર ગ્રુપ બનાવીએ, યુનિટ બનાવીએ 8 બીટ કે કોઈ ગમે તેટલા એન બીટનું, તો એ પર્ટિક્યુલર ગ્રુપની આગળ કોઈ પણ એક સ્ટાર્ટ બીટ એડ કરવામાં આવે છે. જનરલી શું હોય છે? 0. તો તે શું કરે? રિસીવરને ઇન્ડિકેટ કરે કે આ પર્ટિક્યુલર ગ્રુપ સ્ટાર્ટ થાય છે. ને લાસ્ટમાં શું હોય છે? 1. એક 1 અથવા મલ્ટિપલ 1 હોઈ શકે. તો તે શું શેના માટે યુઝ થાય છે? એઝ અ સ્ટોપ બીટ. તો આપણી પાસે શું છે? આ શું કહે છે? ઇન એસિંક્રોનસ ટ્રાન્સમિશન we send one start bit at 0, one start bit 0 at the beginning and one or more stop bit at the end of each byte, બરાબર. ને આ જે બાઇટ હોય છે તેની વચ્ચે ગેપ પોસિબલ છે, બરાબર. તો એ જ વાત છે એસિંક્રોનસ ટ્રાન્સમિશન, કે આ જે છે તે પર્ટિક્યુલર ગ્રુપ છે. એક્સ્ટ્રા શું એડ થયું? આ સ્ટાર્ટ બીટ એડ થયું. આ બાજુ રિસીવર સાઇડ, સોરી, એન્ડમાં શું એડ થયું? સ્ટોપ બીટ. રિસીવર સાઇડ શું થશે કે આ જે એક્સ્ટ્રા બીટ એડ કર્યા છે તે રિમૂવ થઈ જશે, બરાબર. બીજું શું હોય છે કે આમની વચ્ચે
સિંક્રોનાઇઝેશન હોય છે, પ્રોપર ટાઈમિંગ હોય છે, જ્યારે અહીંયા ગેપ પોસિબલ છે પર્ટિક્યુલર બાઇટની વચ્ચે, બરાબર. તો એ શું હતું એસિંક્રોનસ ટ્રાન્સમિશન? તો તે શેમાં ઇમ્પોર્ટન્ટ છે? જેમાં સ્લોઅર સ્પીડની રિક્વાયરમેન્ટ હોય, લો સ્પીડ કોમ્યુનિકેશન હોય, ત્યાં આપણે એસિંક્રોનસ ટ્રાન્સમિશનનો યુઝ કરી શકીએ. તો આપણે જે કીબોર્ડમાં જે આપણે કંઈ યુઝ કરીએ છીએ, એન્ટર કરીએ છીએ, બરાબર, તો તેમાં શું હોય છે કે મશીનની સ્પીડ શું હોય છે, માઇક્રો સેકન્ડમાં, નેનો સેકન્ડમાં હોય છે આપણા પીસીની પ્રોસેસિંગ સ્પીડ. તો એની કમ્પેરમાં આપણે જે કી પ્રેસ કરીએ છીએ, કી ડિપ્રેશનનો સ્પીડ હોય છે તે કમ્પેરેટિવલી સ્લો હોય છે. તો આ ટ્રાન્સમિશન ક્યારે યુઝ થઈ શકે? કીબોર્ડ ટુ પર્ટિક્યુલર મશીનને કોમ્યુનિકેટ કરવા માટે શું યુઝ થાય છે? આ પ્રકારનું સિંક્રોનસ યુઝ થાય છે. કારણ કે આ જે આપણે ગેપની વાત કરીએ છીએ તે શું હોય છે કે બે કી પ્રેસ કરવા વચ્ચેનો ટાઈમ ડિફરન્સ, બરાબર. બીજું શું હતું એમાં સબ કેટેગરી? આપણે શું જોઈએ છે ટ્રાન્સમિશન મોડ્સ. એની અંદર બે કેટેગરી છે, પેરેલલ અને સિરિયલ. સિરિયલમાં શું છે? 3 કેટેગરી છે, એસિંક્રોનસ, સિંક્રોનસ, આઇસોસિંક્રોનસ. તો સિંક્રોનસ ફર્સ્ટ જોયું, એસિંક્રોનસ સેકન્ડ શું છે? સિંક્રોનસ. તે શું કરે છે? બીટ સ્ટ્રીમ ઇઝ કમ્બાઇન્ડ ઇન્ટુ લોંગર ફ્રેમ્સ. જે આગળ બાઇટમાં હતું તેમાં ફ્રેમ્સમાં કન્વર્ટ થાય છે. તો એ ફ્રેમના અંદર શું હોય છે? મલ્ટિપલ બાઇટ્સ હોય છે. એસિંક્રોનસમાં સિંગલ બાઇટ હોય છે, તેમાં મલ્ટિપલ બાઇટ્સ હોય છે, બરાબર. તો શું કહે છે? ઇન સિંક્રોનસ ટ્રાન્સમિશન વી સેન્ડ બીટ્સ વન આફ્ટર અનધર વિધાઉટ સ્ટાર્ટ ઓર સ્ટોપ બીટ. પેલામાં આપણે શું એડ કરતા હતા? સ્ટાર્ટ ને સ્ટોપ બીટ એડ કરતા હતા. પ્લસ શું હતું? એમાં ગેપ્સ હતી પર્ટિક્યુલર બાઇટની વચ્ચે. આમાં એ પ્રકારનું હોતું નથી. સ્ટાર્ટ બીટ નથી હોતું, સ્ટોપ બીટ નથી હોતું, કે બે બાઇટ વચ્ચે ગેપ પણ નથી હોતું. હવે એ કોની રિસ્પોન્સિબિલિટી છે કે પર્ટિક્યુલર આઈડેન્ટિફાઈ કરવાનું? એ રિસીવરની રિસ્પોન્સિબિલિટી છે. આ પર્ટિક્યુલર જે પેટર્ન આવશે, બાઇટ આવશે, તેને આઈડેન્ટિફાઈ કરવાનું. તો આમાં શું ઇમ્પોર્ટન્ટ છે? ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ છે. સિંક્રોનસ ટ્રાન્સમિશનમાં શું ઇમ્પોર્ટન્ટ છે? ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો શું છે? આજે આપણે કીધું કે પર્ટિક્યુલર બાઇટ્સ, ઘણા બધા બાઇટ્સ હોય છે. તો તે શેમાં હોય છે? પર્ટિક્યુલર એના બેઝ પર શું બને છે? ફ્રેમ્સ. ને આ પર્ટિક્યુલર બાઇટ વચ્ચે ગેપ નથી હોતી. ફ્રેમ વચ્ચે ગેપ હોઈ શકે પણ બાઇટ વચ્ચે ગેપ નથી. આપણે શું એક્સ્ટ્રા સ્ટાર્ટ બીટ કે સ્ટોપ બીટ એડ કરેલું, બરાબર. તો આની પ્રોસેસિંગ સ્પીડ શું હોય છે? હાઈ હોય છે કમ્પેરેટિવલી, બરાબર. સિંક્રોનસ ટ્રાન્સમિશન ઇઝ ફાસ્ટર દેન એસિંક્રોનસ ટ્રાન્સમિશન. તો શેના માટે યુઝ થાય છે? હાઈ સ્પીડ એપ્લિકેશન સચ એઝ ટ્રાન્સમિશન ઓફ ડેટા ફ્રોમ વન કોમ્પ્યુટર ટુ અનધર. એક કોમ્પ્યુટર પરથી બીજા કોમ્પ્યુટર પર ડેટા ટ્રાન્સફર કરવા માટે શેનો યુઝ થાય છે? સિંક્રોનસ ટ્રાન્સમિશનનો યુઝ થાય છે. તો સિંક્રોનાઇઝેશન શું થાય? ફ્લો કંટ્રોલ થાય. તે કયા લેયર પર વર્ક કરે છે? ડેટા લિંક લેયર પર, બરાબર. તો એ જ વસ્તુ છે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું. શું ડિફરન્સ સિંક્રોનસ અને એસિંક્રોનસનો? તો સિંક્રોનસનું છે કે એમાં ડેટા ફ્રેમના ફોર્મમાં ટ્રાન્સફર થાય છે, જ્યારે એસિંક્રોનસમાં શું હોય છે? પર્ટિક્યુલર બાઇટના ફોર્મમાં, બરાબર. આમાં શું હોય છે કે રિક્વાયર અ ક્લોક સિગ્નલ, કારણ કે ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. પેલામાં શું ઇમ્પોર્ટન્ટ છે? પેટર્ન ઇમ્પોર્ટન્ટ છે. સિંક્રોનસમાં શું છે? ડેટા સ્પીડ હાઈ હોય છે, જ્યારે એસિંક્રોનસમાં શું હોય છે? કમ્પેરેટિવલી સ્પીડ સ્લો હોય છે. સિંક્રોનસ શું છે? કોમ્પ્લેક્સ ને એક્સપેન્સિવ છે. રિસીવર સાઇડ શું એને આઈડેન્ટિફાઈ કરવા માટે વધારે પ્રોસેસ કરવી પડી શકે, કારણ કે એમાં સ્ટાર્ટ બીટ કે એન્ડ બીટ નથી હોતા. આ બાજુ શું છે? સિમ્પલ છે. ને આ બાજુ બીજું શું આવે કે ઓવરહેડની વાત છે. ઓવરહેડ શેના માટે? કે લોઅર ઓવરહેડનો મતલબ શું થાય? કે જે પેલા બીટ એડ કર્યા તે આમાં હોતા નથી, તો કમ્પેરેટિવલી લોઅર ઓવરહેડ હોય છે અને આમાં હાયર હોય છે. થર્ડ કેટેગરી શું હતું? એસોસિંક્રોનસ. તેમાં શું હોય છે કે જે આપણે ઓડિયો અને વિડીયો ટ્રાન્સફર કરીએ છીએ, બરાબર, તેમાં શું હોય છે કે અનઇવન ડિલે હોય ફ્રેમ વચ્ચેનું, તે એક્સેપ્ટેબલ નથી, બરાબર. કારણ કે આપણે જે ટીવીમાં ઇમેજ હોય તે કયા રેટ પર બ્રોડકાસ્ટ થાય? 30 ઇમેજીસ પર સેકન્ડ. તો જ આપણે શું મૂવિંગ પિક્ચર જોઈ શકીએ, કે જે
મૂવ થાય છે તે ત્યારે જ જોઈ શકે જ્યારે એની સ્પીડ વધારે હોય, 30 ઇમેજીસ પર સેકન્ડ. બરાબર. જો હવે આમાં શું થોડું ડિલે થાય કે કંઈ પ્રોબ્લેમ થાય તો શું આપણે પ્રોપર રિસીવર સાઇડ આઉટપુટ મેળવી નથી શકતા. If each image is sent by using one or more frames, there should be no delay between frames. બરાબર. તો આમાં શું જરૂરી છે? એન્ટાયર સ્ટ્રીમ ઓફ બીટ્સ મસ્ટ બી સિંક્રોનાઇઝ, કે જે આટલી પર્ટિક્યુલર બીટ સ્ટ્રીમ હશે આખી તે સિંક્રોનાઇઝ હોવી જોઈએ. તો ઓડિયો વિડીયો ટાઈપનો જે ડેટા હોય છે તેમાં શેની જરૂર પડે છે? આઇસોસિંક્રોનસ ટ્રાન્સમિશનનો. બરાબર. નેક્સ્ટ શું છે? મલ્ટીપ્લેક્સિંગ. તો શું કહે છે? whenever the bandwidth of medium linking two devices greater than the bandwidth needs of devices link can be set. એટલે શું કહે છે કે આ માની લો પર્ટિક્યુલર લિંક છે, આ મારું પીસી છે ને મારા પીસી પરથી જે ડેટા ટ્રાન્સફર થાય છે તેની બેન્ડવિડ્થ ઓછી છે ને આની બેન્ડવિડ્થ શું છે? વધારે છે. તો આપણે 1 by 1 ડેટા ટ્રાન્સફર કરશું કે કોઈ એક સમયે કોઈ એક ડેટા કે જેનાથી શું થાય કે આની પૂરી બેન્ડવિડ્થ યુટિલાઇઝ નથી થતી, તો આપણે શું કરીએ છીએ? રિસોર્સ જે છે આપણી પાસે આટલી વધારે બેન્ડવિડ્થનો રિસોર્સ છે, લિંક છે, તો તે આપણે વેસ્ટ કરીએ છીએ. બરાબર. તો આપણે શું કરી શકીએ કે આની નીડ કરતાં વધારે હોય તો આપણે મલ્ટિપલ એવા સિગ્નલ ટ્રાન્સમિટ કરી શકીએ ઘણા બધા પીસીમાંથી, ઘણા બધી ચેનલમાંથી, કે જેથી શું થાય કે આ જે હાયર બેન્ડવિડ્થની ચેનલ છે તો તેનું લિંકનું શું પૂરેપૂરો યુટિલાઇઝ કરી શકાય. તો તેને શું કહેવાય? મલ્ટીપ્લેક્સિંગ. શું કહે છે? whenever the bandwidth of medium linking two devices, આ મીડિયમ છે, medium linking two devices greater than the bandwidth needs of devices, કે આની બેન્ડવિડ્થ કરતાં વધારે હોય ત્યારે આપણે શું ઘણા બધા શેર કરી, આપણે જે આ લિંક હોય છે હાયર બેન્ડવિડ્થની લિંક, તો તેને શું આપણે શેર કરી શકીએ છીએ. તો શું થાય? પ્રોપર યુટિલાઇઝ થશે જે આપણી પાસે રિસોર્સિસ છે તેને. તો મલ્ટીપ્લેક્સિંગ ઇઝ અ સેટ ઓફ ટેકનિક્સ. બરાબર. ટેકનિક્સ છે that allows simultaneous transmission of multiple signal. કોઈ એક જ સમયે ઘણા બધા સિગ્નલને ટ્રાન્સમિટ કરવાનું અલાઉ કરે. બરાબર. અક્રોસ અ સિંગલ લિંક, કે આ એક સિંગલ લિંક પર ઘણા બધા સિગ્નલને સાયમલ્ટેનિયસલી ટ્રાન્સમિટ કરવાનું અલાઉ કરે. તો શું થશે? રિસોર્સિસ પ્રોપર યુટિલાઇઝ થશે. મલ્ટીપ્લેક્સિંગ ટર્મનો મતલબ ખબર પડી ગઈ હશે મારા ખ્યાલથી. કોઈને ડાઉટ હોય તો પૂછી લો. એ સિમ્પલ શેના જેવું છે કે 6 લેનનો હાઈવે છે તો તેની કેપેસિટી વધારે છે, 6 વ્હીકલ એટ અ ટાઈમ પાસ થઈ શકે, કે આપણે આમ શું કે પેરેલલમાં ઘણા બધા વ્હીકલ પાસ થઈ શકે. હવે આપણે 1 by 1 વ્હીકલ સેન્ડ કરીએ 6 લેનનો રોડ હોય તો પણ, તો શું આપણે જે આપણી પાસે જે 6 લેનનો રોડ છે તે એક રિસોર્સિસ છે, તો આપણે એને વેસ્ટ કરીએ છીએ કારણ કે આપણે ઘણા બધા વ્હીકલ પેરેલલમાં સેન્ડ કરી શકીએ છીએ. તો એ જ પ્રમાણે શું છે કે મલ્ટીપ્લેક્સિંગ શું છે કે 6 લેનનો રોડ છે તેવી રીતના એક કેબલ ગણો જેની બેન્ડવિડ્થ વધારે છે અને આપણે ઘણા બધા સિગ્નલ અલગ અલગ પીસીના એ જ પર્ટિક્યુલર કેબલમાંથી ટ્રાન્સમિટ કરવા માંગીએ છીએ. તેને શું કહેવાય? લિંક શેર કરેલી કહેવાય. તો એ મલ્ટીપ્લેક્સિંગનું એક્ઝામ્પલ છે. તેવી વસ્તુ કે આપણી પાસે n ઇનપુટ લાઇન્સ છે. બરાબર. તો તે શું મલ્ટીપ્લેક્સરમાંથી જશે ના એક જે એક લિંક હશે તે n ચેનલમાં ડિવાઈડ થયેલી હશે અને તેમાંથી ટ્રાન્સમિટ થશે સાયમલ્ટેનિયસલી. કોઈ એક જ સમયે બધા ડેટા ટ્રાન્સમિટ થઈ શકશે. તેને શું કહે? મલ્ટીપ્લેક્સિંગ. રિસીવર સાઇડ શું હોય છે? ડીમલ્ટીપ્લેક્સર. તે શું કરશે? પાછું સેપરેટ કરશે n ઇનપુટ લાઇન. આ બાજુ n ઇનપુટ લાઇન ઇનપુટ તરીકે હતી, આ બાજુ n આઉટપુટ લાઇન મળશે. બરાબર. તો આ જે મલ્ટીપ્લેક્સિંગ છે તો તેમાં કેટલી કેટેગરીઝ છે? 3 કેટેગરીઝ. ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એન્ડ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. બરાબર. શું છે? મલ્ટીપ્લેક્સિંગ જે ટેકનિક્સ છે તેના અંદર 3 કેટેગરી છે. ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ અને ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. તો ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ છે
તે અને વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ છે તે શેનો યુઝ કરે છે? એનાલોગ સિગ્નલ પર વર્ક કરે છે, બરાબર. એફડીએમ અને ડબ્લ્યુડીએમ શેના પર વર્ક કરે છે? એનાલોગ સિગ્નલ. એનાલોગ સિગ્નલ કોને કહેવાય છે? જે આ ફોર્મમાં આપણે જોયું હતું સાઇન વેવના ફોર્મમાં, તો એનાલોગ સિગ્નલ. જ્યારે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ શેના પર વર્ક કરે છે? ડિજિટલ સિગ્નલ. ડિજિટલ સિગ્નલ એટલે કયું ફોર્મ હોય છે? આ ફોર્મ, બરાબર. તો 3 કેટેગરી છે મલ્ટીપ્લેક્સિંગની: એફડીએમ, ડબ્લ્યુડીએમ અને ટીડીએમ. તેમાંથી 2 છે એફડીએમ એન્ડ ડબ્લ્યુડીએમ, એ તે શેના પર વર્ક કરે છે? એનાલોગ સિગ્નલ પર. જ્યારે ટીડીએમ છે તે શેના પર વર્ક કરે છે? ડિજિટલ સિગ્નલ પર. નેક્સ્ટ શું છે? એમાં જે ફર્સ્ટ કેટેગરી છે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, તો તેમાં શું હોય છે? ઇટ ઇઝ એન એનાલોગ ટેકનિક્સ. એનાલોગ સિગ્નલ પર વર્ક કરે છે. That can be applied when a bandwidth of link is greater than the combined bandwidth of signal to be transmitted. કે ઘણા રીતે પીસીમાંથી જે સિગ્નલ ટ્રાન્સમિટ થશે એનાલોગ, તેની બેન્ડવિડ્થ કરતાં જે એકચ્યુઅલ મીડિયમ હશે તેની બેન્ડવિડ્થ જો વધારે હશે તો તે સમયે આપણે શું યુઝ કરશું? ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. તેમાં શું કહે છે? લિંક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ વેરિયસ ચેનલ. જે આ લિંક હોય છે, આ લિંક તે ડિવાઇડેડ ઇન્ટુ વેરિયસ ચેનલ, બરાબર. લિંક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ વેરિયસ ચેનલ વેર each channel have different bandwidth. હરેક ચેનલની અલગ અલગ બેન્ડવિડ્થ હોય છે. તો બેન્ડવિડ્થ શું હોય છે? ફ્રીક્વન્સી ડિફરન્સ, હાઈએસ્ટ અને લોવેસ્ટ ફ્રીક્વન્સી. તો એ છે શું છે? ડિફરન્ટ ફ્રીક્વન્સી રેન્જ છે, બરાબર. નેક્સ્ટ શું કહે છે? કે ચેનલ કેન બી સેપરેટેડ બાય સ્ટ્રીપ્સ ઓફ અનયુઝડ બેન્ડવિડ્થ. કે બી અમુક બેન્ડવિડ્થ હોય છે કે કોઈ જે હોય છે સિગ્નલ, એની ફ્રીક્વન્સી રેન્જ કઈ હોય છે? 10 to 15, બરાબર. જ્યારે બીજું જે હોય છે તે 17 to 20 પર વર્ક કરે છે, માની લો. તો જે 15 to 17 જે છે તે અનયુઝ બેન્ડવિડ્થ છે. આ બે વચ્ચેનો ડિફરન્સ જે હોય છે તે માની લો અનયુઝ છે, કોઈ યુઝ જ નથી કરતું, તો તે શેના તરીકે વર્ક કરી શકે? ગાર્ડ બેન્ડ તરીકે. તો ગાર્ડ બેન્ડનો યુઝ શું છે? ટુ પ્રિવેન્ટ ધ સિગ્નલ ફ્રોમ ઓવરલેપિંગ. કે આ બે સિગ્નલ છે તેને ઓવરલેપ થતા અટકાવે છે. તો તેમાં કોનો યુઝ થાય છે? ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ના ગાર્ડ બેન્ડ. ખબર પડે છે? એ જ છે એક્ઝામ્પલ. શું છે? n ઇનપુટ લાઇન્સ ડિવાઇડેડ ઇન્ટુ n ચેનલ્સ. અહીંયા 3 ઇનપુટ લાઇન્સ છે, તો શેમાં ડિવાઈડ થાય છે? 3 ચેનલમાં. અને આઉટપુટ સાઈડ શું? પાછું ડીમલ્ટીપ્લેક્સરમાંથી 3 આઉટપુટ લાઇન્સ મળે છે, બરાબર. તો શું કહે છે? FTM is an analog multiplexing technique that combines analog signals, બરાબર. તો શું હોય છે એમાં? કઈ રીતના વર્ક કરે છે FTM? એક 92.8 ફ્રીક્વન્સી બેન્ડ પર વર્ક કરે છે, બરાબર. એટલે આની ફ્રીક્વન્સી બીજો એક્ઝામ્પલ લઈ લે. ચાલો, એક ચેનલ છે, આપણી પાસે આ ફિગર છે, આ એક ચેનલ છે, તો તે શેના પર વર્ક કરે છે? એની રેન્જ કેટલી છે? 10 to 15, બરાબર. બીજું જે ચેનલ છે તેની માની લો 17 to 20 છે, બરાબર. તો આ બે વચ્ચે આની રેન્જ કેટલી છે? ફ્રીક્વન્સી રેન્જ કેટલી છે? 10 to 15 પર વર્ક કરે છે, બરાબર. જે આ સેકન્ડ છે ચેનલ 2, તે 17 to 20 પર વર્ક કરે છે. તો આ બે વચ્ચે અમુક ફ્રીક્વન્સી એવી છે, બરાબર. 15 to 17 નું જે છે ગેપ, તે અનયુઝ છે, કોઈ યુઝ નથી કરતું. કારણ કે 10 to 15 કોણ યુઝ કરે છે? ચેનલ 1. 17 to 20 કોણ યુઝ કરે છે? ચેનલ 2. તો એમની વચ્ચે જે આ અનયુઝ બેન્ડવિડ્થ છે, બરાબર, તો તે શેના તરીકે વર્ક કરે છે? ગાર્ડ બેન્ડ તરીકે. તો એ શું કરે કે આ બે ચેનલ છે, આ બે ફ્રીક્વન્સી રેન્જ છે, તો તેને ઓવરલેપ એટલે એકબીજા સાથે કોન્ફ્લિક્ટ થતા અટકાવે. ખ્યાલ આવે છે શું કહું છું?
હા સર. નહીં ખબર પડે તો તેમ છતાં પૂછી લેજો, બરાબર. હવે આપણી પાસે શું છે, 3 ચેનલ છે, 3 લિંક છે કે 3 અલગ પીસી પરથી ડેટા આવે છે આ રીતના. એમની ફ્રીક્વન્સી રેન્જ અલગ અલગ છે, બેઝબેન્ડ તો એને શું નામ આપ્યું છે, બેઝબેન્ડ સિગ્નલ. આ એનાલોગ ફોર્મમાં છે ને એને બેઝબેન્ડ સિગ્નલ કહે છે, બરાબર. હવે આપણે શું કે આને કમ્પોઝિટ કરીને સેન્ડ કરવાના છે. આ 3 જે સિગ્નલ છે તેને કમ્પોઝિટ કરીને સેન્ડ કરવાના છે. તો આપણે શેનો યુઝ કરશું, મોડ્યુલેટર. તો મોડ્યુલેટરના અંદર શું હશે કે કેરિયર ફ્રીક્વન્સી જનરેટ થાય, તો તેનાથી શું થશે કે આ જે હશે તેનો પાવર બી વધશે ને પર્ટિક્યુલર ફોર્મમાં કન્વર્ટ થશે. જ્યારે બેઝબેન્ડ સિગ્નલ આપણો જે ઓરિજિનલ ડેટા આ મોડ્યુલેટરમાંથી પાસ થશે તો આ એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી સાથે કમ્બાઈન થશે ને ટ્રાન્સમિટ બહાર કયા ફોર્મમાં નીકળશે, આ ફોર્મમાં. એ જ પ્રમાણે આ જે હશે સેકન્ડ સિગ્નલ તે બીજા મોડ્યુલેટરમાંથી પાસ થશે, ત્યાં કેરિયર ફ્રીક્વન્સી અલગ હશે કે આની ફ્રીક્વન્સી રેન્જ વધારે છે, આની ફ્રીક્વન્સી વધારે છે, બરાબર. એ જ પ્રમાણે થર્ડ સિગ્નલ છે તે મોડ્યુલેટરમાંથી પાસ થશે, તેમાં કેરિયર ફ્રીક્વન્સી તે અલગ હશે. તો એ મોડ્યુલેટરમાંથી પાસ થશે તો જે ઓરિજિનલ બેઝબેન્ડ સિગ્નલ હતું, જે ડેટા સિગ્નલ હતું, તે આ 3 અલગ અલગ ફોર્મમાં કમ્બાઈન થશે. હવે આમાં શું થશે, એ પાછું કમ્બાઈન થશે ને કમ્પોઝિટ સિગ્નલ આ જે હશે તે સેન્ડ થશે. જે આપણી હાઈ બેન્ડવિડ્થની લિંક હશે તેમાંથી આ સિગ્નલ ટ્રાન્સમિટ થશે. રિસીવર સાઇડ શું થશે કે આ સિગ્નલ હોય છે તેમાંથી શું ફિલ્ટરનો યુઝ કરશે, બરાબર. ને ફિલ્ટરમાંથી શું થશે કે રિવર્સ પ્રોસેસ થશે કે આ કમ્પોઝિટ સિગ્નલ હતું તો એમાંથી પાછું આ ફોર્મમાં આવશે. તો કમ્પોઝિટમાંથી આ અલગ અલગ ડિવાઈડ થશે, સેપરેટ થશે. હવે મોડ્યુલેટરની જે પ્રોસેસ હતી તેનાથી રિવર્સ પ્રોસેસ શેની હોય છે, ડીમોડ્યુલેટરની. તો ડીમોડ્યુલેટરમાં શું કેરિયર ફ્રીક્વન્સી રિમૂવ થશે અને ઓરિજિનલ બેઝબેન્ડ સિગ્નલ હશે તે આપણને મળશે. જે આપણે પાસે જે રેડિયો હોય છે, બરાબર. તો રેડિયોમાં જે હોય છે તેમાં કંઈ તમે ટ્યુન કરો તો કોઈ ફ્રીક્વન્સી રેન્જનો ડેટા નથી આવતો. એમાં શું કમ્પોઝિટ સિગ્નલ આવે છે, બરાબર. તો કમ્પોઝિટ સિગ્નલ આવે છે તો જ્યારે તમે ટ્યુન કરો છો તો ત્યારે શું થાય છે કે એ ફ્રીક્વન્સી રેન્જનો ડેટા એક્સેપ્ટ કરે છે, બાકીનો ડેટા ડિસ્કાર્ડ કરે છે. એટલે તમે 92.8નું જે સ્ટેશનનું સાંભળતા હોય તો તેની જે ફ્રીક્વન્સી રેન્જ હશે તો તે ડેટા એક્સેપ્ટ કરશે, બાકીનો બધો જે ડેટા હશે, બીજી બધા રેડિયો સ્ટેશનનો જે ડેટા હશે તે ઇગ્નોર કરશે. તે જ ફોર્મમાં શું થાય છે, આ પ્રોસેસ વર્ક કરે છે કે એફએમમાં શું હોય, આ રીતના કમ્પોઝિટ સિગ્નલ તમારા રેડિયો ડિવાઇસ પર મળશે ને ત્યાં ફિલ્ટરનો શું તમે જે ટ્યુન કરો છો તે એક ફિલ્ટર હોય છે, તેનાથી શું થશે કે ફિલ્ટર થશે પર્ટિક્યુલર કોઈ એક રેડિયો સ્ટેશનનો ડેટા અને તમને કોઈ એક રેડિયો સ્ટેશન તમે સાંભળી શકો છો, ચેનલ, બરાબર. તો શું કહે છે આપણી પાસે એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલમાં શું છે, assume that a voice channel occupies a bandwidth of 4 kilohertz. કે કોઈ એક વોઇસ ચેનલ છે તેની બેન્ડવિડ્થ કેટલી છે, 4 કિલોહર્ટ્ઝ છે. we need to combine 3 voice channel into a link of bandwidth 12 kilohertz. કે આપણી પાસે જે મેઇન કેબલ છે તેની બેન્ડવિડ્થ કેટલી છે, 12 કિલોહર્ટ્ઝ, અને આપણી પાસે કેટલું છે વોઇસ ચેનલની 4 કિલોહર્ટ્ઝ, બરાબર. ને આ જે 12 છે તેની રેન્જ કઈ છે, 20 to 32 કિલોહર્ટ્ઝ. કે 12 છે આ ડિફરન્સ, પણ આ ક્યાંથી સ્ટાર્ટ થાય છે, 12 to 32, એટલે એ જ છે. So the configuration using the frequency domain assume there are no guard bands. કે આ જે છે ચાર બીજી 4 કિલોહર્ટ્ઝની હશે તો તેમની વચ્ચે કોઈ ગાર્ડ બેન્ડ નથી. તો શું કહે છે, વી શિફ્ટ એટલે શું, આ મોડ્યુલેટરનો યુઝ કરશું. we shift each of the 3 voice channel to a different bandwidth. આ નેક્સ્ટ પેજ પર છે કે આપણી પાસે શું 4 કિલોહર્ટ્ઝની છે તો એને આપણે મોડ્યુલેટરમાંથી પાસ કરશું તો આ શિફ્ટ થશે 20 to 24, 24 to 28, 28 to 32.
કારણ કે આ રેન્જ કઈ છે 20 ટુ 32 કઈ છે, એમાંથી આપણે એકચ્યુઅલ ડેટા ટ્રાન્સફર કરવા માંગીએ, બરાબર. તો પછી જે આ 4 કિલો હર્ટ્ઝનો જે ડેટા હશે, એક લાઇનનો ડેટા, એ એક શિફ્ટ થશે 20 ટુ 20 કિલો હર્ટ્ઝની રેન્જમાં. એ જ પ્રમાણે સેકન્ડ એમાંથી શિફ્ટ થશે 24 ટુ 28 હર્ટ્ઝ. શું થશે 28 ટુ 32. પછી આ કમ્બાઇન સિગ્નલ સેન્ડ થશે. તેની બેન્ડવિડ્થ કેટલી હશે 20 ટુ 32, જે આ મેઇન કેબલ છે તેની બેન્ડવિડ્થ છે. તો આપણે શું કર્યું કે આ 3 લાઇનના ડેટા જે છે તેને આપણે કમ્પોઝિટ કરીને આ પર્ટિક્યુલર હાઈ બેન્ડવિડ્થની લિંક થ્રુ ટ્રાન્સમિટ કરીએ છીએ. રિસીવર સાઇડ શું થશે કે બેન્ડ પાસ ફિલ્ટર હશે, તો એમાંથી ફિલ્ટર થશે, એટલે આ ફોર્મમાં પાછું કન્વર્ટ થશે ડેટા. ફિલ્ટરમાંથી પાસ થશે તો આમાંથી અલગ થશે ને આ ફોર્મમાં ડેટા આવશે. હવે પાછું શું પ્રોસેસ થશે, શિફ્ટની પ્રોસેસ થશે ને આ જે ઓરિજિનલ ફોર્મ હતું તે ફોર્મમાં શું થશે, ડેટા આવશે. બરાબર. તો આ પ્રોસેસ થાય છે આમાં મલ્ટીપ્લેક્સિંગમાં. હવે જે ગાર્ડ બેન્ડની વાત કરીએ છીએ તો શું કહે છે, આપણી પાસે શું છે 5 ચેનલ છે. તો આ રીતની 5 ટેલિફોન લાઇન છે, બરાબર. each with 100 kilohertz bandwidth. આમાં કેટલી છે 4 કિલોહર્ટ્ઝની છે, દરેક 4 કિલોહર્ટ્ઝની છે. જેનામાં શું કહે છે 5 ચેનલ with 100 kilohertz are to be multiplexed together, કે એને 5ને આપણે ભેગું કરીને સેન્ડ કરવાનું છે. What is the minimum bandwidth of the link if there is need for guard band of 10 kilohertz? જો તેમની વચ્ચે 10 કિલોહર્ટ્ઝની ગાર્ડ બેન્ડ જોઈએ તો જે આ મેઇન કેબલ હશે, આ જે મેઇન કેબલ હશે હાયર બેન્ડવિડ્થ લિંક, તો તેની બેન્ડવિડ્થ આપણે ફાઇન્ડ કરવાની છે, બરાબર. તો આમાં શું કર્યું 3 છે 4નું, આમાં જે આ એક્ઝામ્પલ હતું તેમાં 4 કિલો હર્ટ્ઝની 3 ચેનલ છે. તો ઓવરઓલ કેટલું હતું 3 છે તો 4 ઇન્ટુ 3 12 કિલો હર્ટ્ઝ હતું. તે જ પ્રમાણે આપણા શું છે 5 ચેનલ છે, કેટલા કિલો હર્ટ્ઝની 100 કિલો હર્ટ્ઝની. તો આ પ્રમાણે શું થશે 5 ઇન્ટુ 100 કિલો 100 થશે. બીજું શું આપેલું છે કે આમાં ગાર્ડ બેન્ડ છે, તો 5 ચેનલ છે આપણી પાસે 1 2 3 4 5. તો આ એકબીજા સાથે કોલેપ્સ નહીં થાય, બરાબર. આ એકબીજા સાથે કોલેપ્સ નહીં થાય. આ ફર્સ્ટ ને સેકન્ડ ને થર્ડ, તેમની વચ્ચે આ ગાર્ડ બેન્ડ છે, કેટલી સ્પેસ છે અનયુઝ, તો તે કેટલા હર્ટ્ઝની છે 10 કિલો હર્ટ્ઝની છે, બરાબર. તો 5 વચ્ચે કેટલી પોસિબલ હોય 4 જ પોસિબલ હોય, 1 2 3 ને 4, બરાબર. તો એ શું કર્યું કે આપણી પાસે જે હતી 5 ચેનલ જે છે તે તો કેટલાની છે 100 કિલો હર્ટ્ઝ, એટલે 5 ઇન્ટુ 100 કરી દીધી. હવે બીજું શું છે ગાર્ડ બેન્ડ કેટલા છે 1 2 3 ને 4, તો તે પણ એડ થશે, કારણ કે આપણે શું ફાઇન્ડ કરવાનું છે આની કમ્બાઇન્ડ બેન્ડવિડ્થ. તો કમ્બાઇન્ડ બેન્ડવિડ્થમાં શું આવશે, આ હરેકની 100 એવી કેટલી છે 5 છે, તો 500 થશે, પ્લસ આ ગાર્ડ બેન્ડ કેટલી છે 4, એ કેટલાનું છે 10 કિલો હર્ટ્ઝ, તો કેટલા થશે 4 ઇન્ટુ 10 તો 40 થશે. ને આ ઓલરેડી કેટલા છે 505 ના, તો એ જ વસ્તુ છે અહીંયા 5 ઇન્ટુ 100 પ્લસ 4 ઇન્ટુ 10, તો 540 કિલો હર્ટ્ઝ. નેક્સ્ટ શું છે, બીજું એક એક્ઝામ્પલ છે ધ એડવાન્સ મોબાઈલ ફોન સિસ્ટમ યુઝિસ 2 બેન્ડ્સ. બરાબર. એક બેન્ડ શેના માટે છે સેન્ડિંગ માટે, તેની રેન્જ કેટલી છે, આ જે સિસ્ટમ છે એડવાન્સ મોબાઈલ ફોન સિસ્ટમ 2 બેન્ડનો યુઝ કરે છે, એક સેન્ડિંગના માટે આ પર્ટિક્યુલર રેન્જ ને રિસીવિંગના માટે આ પર્ટિક્યુલર રેન્જ, બરાબર. each user has bandwidth of 30 kilohertz. દરેક યુઝર કેટલી બેન્ડવિડ્થ યુઝ કરે છે 30 કિલોહર્ટ્ઝ, બરાબર, ઇન ઈચ ડિરેક્શન.
તો હાઉ મેની પીપલ કેન યુઝ ધેર સેલ્યુલર ફોન સાયમલ્ટેનિયસલી, બરાબર. તો આપણે નંબર ઓફ યુઝર ફાઇન્ડ કરવાનું છે જે કોઈક સમયે કઈ રીતના કેટલા યુઝર યુઝ કરી શકે આ બેન્ડવિડ્થ. તો આપણી પાસે આ રેન્જ છે, ડિવાઈડ બાય આ કરશું તો મળી જશે કે માની લો કે આપણી પાસે કોઈ એક વસ્તુ છે ને આપણે સ્ટુડન્ટ વચ્ચે ડિવાઈડ કરવાનું છે, તો હરેક સ્ટુડન્ટની જે કેપેસિટી હોય તો તેના વડે ડિવાઈડ કરશું તો કેટલા સ્ટુડન્ટને મળી શકે તે આપણને મળી જાય. તે જ પ્રમાણે શું છે કે આ બેન્ડવિડ્થ છે સેન્ડિંગની, તેની રેન્જ શું છે 8492 824. ડિફરન્સ કેટલા આવે છે 20 મેગાહર્ટ્ઝ, એટલે એની બેન્ડવિડ્થ કેટલી છે 25 મેગાહર્ટ્ઝ, બરાબર. કેપિટલ એમ એટલે શું થાય મેગા ને ફ્રીક્વન્સીનો ડિફરન્સ છે એટલે હર્ટ્ઝ, બરાબર. તો શું કહે છે ઇફ વી ડિવાઈડ 25 મેગાહર્ટ્ઝ, આ કન્સિડર કરો કે આનો ડિફરન્સ કન્સિડર કરો તો તે શું છે 25 મેગાહર્ટ્ઝ બાય 30 કિલો હર્ટ્ઝ, કારણ કે હરેક યુઝર શું યુઝ કરે છે 30 કિલો હર્ટ્ઝનું યુઝ કરે છે. તો આપણે શું મળે નંબર પર્ટિક્યુલર કે આટલા યુઝર યુઝ કરી શકે. પણ જનરલી ઇન રિયલ લાઈફમાં શું હોય છે કે જે આ પર્ટિક્યુલર બેન્ડ હોય છે, આ જે સિસ્ટમ યુઝ કરે છે એડવાન્સ મોબાઈલ ફોન સિસ્ટમ, એ જનરલી શું કરે આટલા ભાગમાં ડિવાઈડ કરે, આટલી ચેનલમાં ડિવાઈડ કરે. આ 833 ની જગ્યાએ 832 માં ડિવાઈડ કરે. હવે આ સિસ્ટમ છે ફોન સિસ્ટમ, તે પોતાના મેન્ટેનન્સ માટે બી શું કંટ્રોલ માટે બી શું આટલી ચેનલ રિઝર્વ રાખે, ઓક્યુપાઈ કરી લે 42 ચેનલ. તો આમાંથી શું વાત થશે 832 માંથી 42 વાત થશે. તો એકચ્યુઅલ યુઝર જે હશે તેના માટે કેટલી ચેનલ અવેલેબલ હશે 790 ચેનલ અવેલેબલ હશે એકચ્યુઅલ યુઝર માટે, બરાબર. એ જ પ્રમાણે શું હોય છે સેકન્ડ જે છે મલ્ટીપ્લેક્સિંગમાં કેટેગરી વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ છે. તે પણ શેના પર વર્ક કરે છે એનાલોગ સિગ્નલ પર વર્ક કરે છે. એનાલોગ સિગ્નલ એટલે કયા ફોર્મમાં હોય છે આ ફોર્મમાં હોય છે. તો એ શેના માટે ડિઝાઇન કર્યું છે હાઈ ડેટા રેટ કેપેબિલિટી ઓફ ફાઇબર ઓપ્ટિક કેબલ. ફાઇબર ઓપ્ટિક કેબલ તમે જોયું હશે ગ્લાસમાં હોય છે, જેમાં તેનો યુઝ થાય છે ઓપ્ટિકલ સિગ્નલ, એટલે જે પ્રકાશ હોય છે તેનો યુઝ થાય છે ડેટા ટ્રાન્સમિટ કરવા માટે, બરાબર. તો પ્રકાશ જે લાઇટ જે હોય છે ઓપ્ટિકલ સિગ્નલ તેની બેન્ડવિડ્થ શું હોય છે વધારે હોય છે, ડેટા રેટ કેપેસિટી શું હોય છે વધારે હોય છે. તો શું કહે છે વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ઇઝ ડિઝાઇન ટુ યુઝ ધ હાઈ ડેટા રેટ કેપેબિલિટી ઓફ ફાઇબર ઓપ્ટિક કેબલ. નેક્સ્ટ શું કહે છે WDM એટલે વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ઇઝ કોન્સેપ્ચ્યુઅલી સેમ એઝ FTM. જે FTMમાં જોયું તે પ્રમાણેનું જોઈએ છે. શું ડિફરન્સ હોય છે કે આમાં શું એનો યુઝ થાય છે ઓપ્ટિકલ સિગ્નલનો યુઝ થાય છે ટ્રાન્સમિટ ડેટા થ્રુ ફાઇબર ઓપ્ટિક કેબલ. આની ફ્રીક્વન્સી રેન્જ શું હોય છે વેરી હાઈ હોય છે, બરાબર. એ જ છે કે આ અલગ અલગ ચેનલનો જે ડેટા છે એને આપણે કમ્બાઈન કરીને સેન્ડ કરવા માંગીએ છીએ અને રિસીવર સાઈડ શું થશે સેપરેટ થશે અને રિસીવરને આપશે, બરાબર. તો શું કહે છે વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ઇઝ એન એનાલોગ મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક્સ ટુ કમ્બાઈન ઓપ્ટિકલ સિગ્નલ. ઓપ્ટિકલ સિગ્નલને કમ્બાઈન કરવા માટે યુઝ થાય છે અને એનાલોગ મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક્સ છે. તો હવે આમાં શું ઓપ્ટિકલ સિગ્નલ એટલે પ્રકાશનો યુઝ થાય છે. તો તમે સ્કૂલમાં જોયું હશે પ્રિઝમ કાચની, हाँ सर। તો તેમાં તેનો યુઝ થાય છે એમાં પ્રિઝમ ઇન વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એન્ડ ડીમલ્ટીપ્લેક્સિંગ. તો આમાં જ્યારે અપ્લાય થશે તો એ રીતના આપણે કમ્બાઈન કરીને સેન્ડ કરી શકીએ છીએ. પ્રિઝમનો બે યુઝ થાય ખબર ને, જે પ્રમાણે આપણે સેન્ડ કરીએ તે પ્રમાણે કાં તો જે એકચ્યુઅલ જે ઓપ્ટિકલ સિગ્નલ હશે તેને ડિવાઈડ પણ કરે ને કમ્બાઈન પણ કરે. તો એ પેરામીટર પર આ વર્ક કરે છે, બરાબર. કે અલગ અલગ બેન્ડવિડ્થનું સિગ્નલ
ઓપ્ટિકલ સિગ્નલ ટ્રાન્સમિટ થશે ને કમ્બાઇન્ડલી સેન્ડ થશે અને રિસીવર સાઇડ શું થશે, ડીમલ્ટીપ્લેક્સ થશે. આપણે શું જોઈએ છે મલ્ટીપ્લેક્સિંગ. એના અંદર 3 કેટેગરીઝ છે: ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ અને ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. તેમાં ફર્સ્ટ શું હતું, ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, જે એનાલોગ સિગ્નલ પર વર્ક કરે છે. સેકન્ડ શું હતું, વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, તે પણ એનાલોગ પર સિગ્નલ પર વર્ક કરે છે. પણ વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગમાં શું હોય છે કે એ હાયર ફ્રીક્વન્સીનું ઓપ્ટિકલ સિગ્નલ જે પ્રકાશ હોય છે તેના પર વર્ક કરે છે. બાકી બધામાં સેમ જ છે કે આપણે કમ્બાઈન કરીને કમ્પોઝિટ સિગ્નલ સેન્ડ કરવાનો હોય છે. નેક્સ્ટ શું છે, ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, થર્ડ કેટેગરી. તો જે તમારા એમસીક્યુ હશે તો તેમાં આવી શકે કયા સિગ્નલ એનાલોગ પર વર્ક કરે અને કયા સિગ્નલ કઈ મલ્ટીપ્લેક્સિંગ ડિજિટલ સિગ્નલ પર વર્ક કરે. રાઈટ, ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ જે છે તે શેના પર વર્ક કરે, ડિજિટલ સિગ્નલ પર વર્ક કરે. તો લખેલું જ છે, ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ઇઝ અ digital process that allows several connections to share the high bandwidth of link. બરાબર, આમાં બી આપણે કમ્બાઈન કરવાના છે. શું કહે છે, ઇન્સ્ટેડ ઓફ શેરિંગ અ પોર્શન ઓફ બેન્ડવિથ એઝ ઇન FTM, ટાઈમ ઇઝ શેર્ડ. આમાં શું થાય છે, ટાઈમ શેર થાય છે. આ ફિગર જોશો તો તમને આઈડિયા હશે કે અલગ અલગ ચેનલ છે, અલગ અલગ લિંક કે અલગ અલગ પીસીનો ડેટા છે. તેમાં શું ટાઈમ ડિવાઈડ થાય છે કે કોઈ એક સમયે આને અલાઉ કરશે ડેટા ટ્રાન્સફરનો, બીજા સમયે આને કરશે. બરાબર, તો આ રીતના શું થાય છે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. તો શું કહે છે, ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ઇઝ અ digital multiplexing techniques for combining several low rate channel into one high rate channel. બરાબર, we can divide time division multiplexing into two different schemes, synchronous અને statistical. સ્ટાર્ટિંગમાં શું હતું, મલ્ટીપ્લેક્સિંગની 3 કેટેગરી છે, FTM, WDM અને TDM. TDMમાં હવે શું આવ્યું, બે અલગ સ્કીમ આવી, સિંક્રોનસ અને સ્ટેટિસ્ટિકલ.